અમારા મિની બ્લોકમાં હાર્દિક સ્વાગત છે। જો અમારા રુદ્રાનકાનો રમવા માંડ્યા છે। અને જેનિસ ને બધા એના દોસ્તારો રમવા આવી ગયા। પછી મારા હાહુ ને હાહરાના ફોટાને હાર નવા લાવ્યા હતા ને તો ચડાવતા હતા કાના પપ્પા। સરસ મજાના જો ચડાવી દીધા છે। પછી રુદ્ર ફગોળા હિસકાના ખાતો હતો। પછી કામ લીધું, પાણી નતું જતું ને ગટર લાઈનનું, તો એ કામ ચાલુ કરી દીધું છે। પછી કાનો રુદ્રન બધા બહાર રમતા હતા। જો પછી પાઇપ દેખાણો અને હવે ઈ કે હવે રેડી થઈ જાહે, પાણી વયું જાહે હવે। પછી બહારનું કામ લીધું, બહાર ઓટડી બનાવવાની હતી તો એ બેલા ખડકા ને એ મહેનત કરવા માંડ્યા। પછી સરસ મજાનું કરી દીધું છે। પછી હવે મારે ગાર કરવાની છે। આપણે જો બધે ગારો લગાવી દીધો, લપેડા મારી દીધા આપણી રીતે। ગારો વીખીને 2-3 દીધા તો આમ ભૂકા બોલાવી દીધા। ગારો પૂરો થયો ને ત્યાં સુધી આપણે ગારો વીખો છે। છેલ્લો ગારો બહાર પૂરો કર્યો છે આપણે। થોડુંક તો રસોડાનું કામ રહી ગયું હતું તો એ થોડુંક લીપી નાખ્યું છે આપણે। પછી તો આપણે છે ને ગારો વીખીને હવે હાથ ધોઈ નાખ્યા હારાથી। હવે કામ ગારાનું પૂરું। પછી ધાર્મીબેન રમવા આવી જતા, સુરતથી આવ્યા છે। અને અમારા રુદ્રને બહુ મજા આવે રમવાની, તો એ બધા રમાડતા હતા। પછી અમારો કાનો હિસકા ખાતો હતો ને તો એને મન થયું હિસકા ખાવાનું, તો કાનો કે હાલો હિસકા ખવડાવી, તો કાના હિસકો ખવડાવ્યો, એને મજા આવતી હતી। અમારા રુદ્રન બધા આમાં ડિસ્કો કરતા હતા ને ઠેકડા મારતા હતા, એને બહુ મજા આવતી હતી। અને કાના પાસે હિસકા ખાવાની બહુ મજા આવી। અને સાની મની જોવે જો। પછી કાના પપ્પાએ રમાડી ઘડી। પછી રુદ્ર કહે કે જો હું જાદુ બતાવું, જો ઊભું રહી સાકું ઈ કે। અને આપણે કપડાં ધોવાના થોડાક બાકી હતા તો એને કહ્યા। પછી દાણા હામા કરતા હતા। પછી દીવો જેગવી અને બહાર મેકવા જવાનો હતો, હાંજ પડી ગઈ એટલે દીવો જેગવીને બહાર મેકવા જાય છે। પછી રુદ્ર પૂછે છે હવે કઈ ફટાકડા ફોડવાના છે, બધા ફોડે છે, બહાર ઘડીએ જોવા જાય છે। આવીને પાછો પૂછે છે જલ્દી ખાવાનું મમ્મી બનાવી એમ। તો અમારો વારો આવે ફટાકડા ફોડવાનો। આપણે રાંધીને ખાય ને તરત જ ફટાકડા ફોડવાનું દઈ દીધું હતું એને। અમારો આ મિની બ્લોગ ગમ્યો તો લાઈક